સંદેશ ન્યૂઝનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ એટલે સત્તા સંગ્રામ 2017, જેના પ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પાવર્ડ બાય કોસ્મોસ બેંક અને સહપ્રાયોજક છે વાલાજી મસાલા. સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે જેતપુર બેઠક. વીર ચાંપરાજવાળાએ સ્થાપેલી આ નગરીના શું છે હાલ, આપણે જોઈશું. બિલકુલ, અને ખાસ કરીને જેતપુર મત વિસ્તારની જો વાત કરીએ તો રાજકીય ઇતિહાસ તેનો જો જોઈએ તો ભાજપના દબદબાવાળી આ સીટ છે. હવે મતદારોની વચ્ચે અમે જઈ રહ્યા છીએ તેમની સમસ્યાઓ જાણવા માટે, અને સાથે સાથે એ જનપ્રતિનિધિએ આપેલા વચનોને પણ યાદ કરાવીશું. કેટલા વિકાસના કામો થયા છે, કેટલી સમૃદ્ધિ આ વિસ્તારમાં આવી છે. તો ચાલો અમારી સાથે જેતપુર મત વિસ્તારની મુલાકાતે. ખંત ખમીર અને ખુમારી એવી આ જેતપુર બેઠક કેવા દેખાડશે આવતા ચૂંટણીમાં રંગ, ચાલો જોઈએ. કાઠી દરબારોનું રજવાડું એટલે જેતપુર નગરી, અને જેતપુર નગરીમાં જ્યારે ચૂંટણી રથ પહોંચ્યો છે ત્યારે અહીંનો રાજવી કાળનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. અત્યારે અમે ઊભા છીએ વીર ચાપરાજવાળા ચોક ખાતે, અને આ જે પૂતળું આપ જોઈ રહ્યા છો એ વીર ચાપરાજવાળાનું છે, જેઓ જેતપુરના રાજવી કહેવાતા હતા. એમણે ઈસવીસન 1267માં તેમનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે 12મી સદીમાં તેમણે જેતપુર નગરી વસાવી હતી, અને 1292માં તેઓ વીર ગતિને પામ્યા હતા. નીચે આપ જે જોઈ શકો છો એ રાજાનો ઢોલી છે, એટલે કે આ ઢોલીનું જે કામ હતું એ ચાપરાજ જે વાડા છે જ્યારે યુદ્ધમાં જતા હતા ત્યારે ઢોલી ઢોલ વગાડતો, જેનાથી જે ચાપરાજ વાડા છે એ તાનમાં આવીને ખૂબ જોશથી એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતા હતા. તો આ છે વીર ચાપરાજવાડાનું મંદિર, જેની હિસ્ટ્રી ખૂબ જ જાણવા જેવી છે. આ જે મંદિર છે એ ખૂબ જ પ્રાચીન અને એ જે રાજવી છે એમના સમયનું છે, અને આ શિવલિંગ જે છે એમાં કમળ પૂજા કરવા માટે ચાપરાજવાડા ખાસ અહીંયા આવતા હતા. જ્યારે તેઓ યુદ્ધ પર જતા ત્યારે અચૂક આ મંદિરે આવતા અને કમળ પૂજા કરતા. આ શિવલિંગની ઉપર જે મસ્તક આપ જોઈ રહ્યા છો એ ચાપરાજવાડાનું મસ્તક છે, અને તેમનું જે ધડ છે એ અમરેલીના લાઠીમાં મૂકવામાં આવેલું છે. જેતપુરના આ નગરી જેને વસાવેલી છે એવા વીર ચાપરાજવાડાનું. વિધાનસભાની જેતપુર બેઠક કોંગ્રેસ માટે હંમેશા એક પેચીદો પ્રશ્ન રહ્યો છે, કારણ કે અહીંયા બેઠક કરતાં એ વ્યક્તિ હંમેશા મહત્વની રહી છે, અને વ્યક્તિની સાથોસાથ જ્ઞાતિનો એક સેતુ હંમેશા જોડાયેલો રહ્યો છે. 2,43,000 મતદારો ધરાવતી જેતપુરની બેઠક તેના સાડી ઉદ્યોગ માટે જેટલી જાણીતી છે એટલી જ રાજકારણીઓના ધોવાણ માટે પણ એટલી જ જાણીતી છે. 1985માં અહીંયા દિલીપ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા એ પછીનો જો ઇતિહાસ જોવા જઈએ તો પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સૌજીભાઈ કોરાટનું અહીંયા એક ચક્રી વર્ચસ્વ રહ્યું છે. જામકંડોળા, જેતપુર અને વડિયા કે જે અમરેલી તાલુકાનો કેટલોક હિસ્સો ગણવામાં આવે છે એ પણ આ બેઠકમાં નવા સીમાંકનથી સામેલ છે. પરંતુ જે બદલાયેલા સમીકરણની વાત કરીએ તો વિઠ્ઠલભાઈ રાદડિયાનું પ્રભુત્વ આ વિસ્તાર ઉપર હંમેશા રહ્યું છે. પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે રીતે શરૂઆતમાં કોંગ્રેસ અને બાદમાં ભાજપનો હાથ પકડ્યો ત્યારથી અહીંયા તમામ સમીકરણો બદલાઈ ચૂક્યા છે. સાડી નગરી તરીકે ઓળખાતા જેતપુરની વાત જ પણ કંઈક ન્યારી છે. સાડી કેવી રીતે બને અને કેવી રીતે એ અંતિમ ઘરમાં જાય છે, આજે તેને જોઈએ. જે એક સામાન્ય સીધા સાદા સફેદ કપડાથી શરૂ થતી સાડીની યાત્રા એક તેમના અંતિમ પડાવમાં રંગીન પોતાના કલેવરમાં આવી જાય છે. અહીંયા ઓટોમેટિક તેનું છાપકામ થઈ રહ્યું છે, 3 કલર દ્વારા પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, અને સીધો સાદો દેખાતો સફેદ સાડીનો ટુકડો અંતે એક નવોઢાનો સ્વરૂપ ધારણ કરી અને આ હીટિંગ મશીનમાં જાય છે, અને હીટિંગ મશીનમાં ગયા બાદ અંદર તે સુકાય છે. જે સાવ સીધો સાદો સફેદ કાપડનો ટુકડો હતો એ નવોઢાનું રૂપ ધારણ કરી અને રંગીન છાપકામ સાથે બહાર આવે છે. કાપડનો ટુકડો નથી, પણ કેટલાય પરિવારોના અરમાનોને રંગીન બનાવતું આ કાપડનો ટુકડો છે. આપણે જે કપડું પહેરીએ છીએ એમાં પેન્ટ ક્યાં બન્યું હશે, શર્ટ ક્યાં બન્યો હશે, અથવા તો કુર્તું ક્યાં બન્યું હશે, કે એનું કમીઝ ક્યાં બન્યું હશે, કે એનો દુપટ્ટો ક્યાં બન્યો હશે, તમે કલ્પના ના કરી શકો. જેતપુરમાં બનતા આ જે દુપટ્ટા છે એ બને છે જેતપુરમાં, પરંતુ વપરાશે દુબઈમાં. આપ જોઈ શકો છો કે આ જે પેકિંગ થઈ રહ્યું છે, ચાઇનાની મેક્સી જેતપુરના દુપટ્ટા અને પહેરશે દુબઈની સ્ત્રી. દુબઈની મહિલાને કલરફુલ બનાવતું જેતપુરનું આ કપડું, જેતપુરનું આ છાપકામ ખરેખર સલામીને પાત્ર છે. આ કપડું મુંબઈથી આવતું હોય છે અને અમે જેતપુરમાં છાપીએ છીએ, અને આ કપડું પેક થઈને ડાયરેક્ટ એક્સપોર્ટ થાય છે દુબઈ. અહીંથી સીધું નવા સેવા જાય, નવા સેવાથી ડાયરેક્ટ દુબઈ વહી જાય છે.
ચાઇનામાં દુપટ્ટા પોસિબલ નથી અને અહીંયા બેસી પોસિબલ નથી. આમ ચાઇના હજુ દુપટ્ટામાં ક્યાંક માર ખાઈ રહ્યું છે અને જેતપુર એને માત આપી રહ્યું છે, એ આ વાત પરથી સાબિત થઈ છે. એટલે દુબઈમાં કદાચ જો કોઈ રંગબેરંગી દુપટ્ટો જોવા મળે તો સમજી જવું કે આ જેતપુરનો જ છે. છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો અહીંયા 2013માં બાય ઇલેક્શન આવેલી, કારણ કે જયેશ રાદડિયા કે જેમણે કોંગ્રેસને જીતાડી હતી એ તુરંત જ ભાજપમાં ભળી જતા અહીંયા બાય ઇલેક્શન આવી અને જયેશ રાદડિયા 50,000થી વધુ મતોથી જેતપુરની બેઠકને સર કરી ગયા હતા. આવો જ કરિશ્મા જોવા જઈએ તો સૌજીભાઈ કોરાટનો જે હતો એ પછી એમના પત્ની જસુમતીબેન કોરાટે પણ નિભાવ્યો હતો, પરંતુ ભાજપે એક સમયે એમને ટિકિટ ન આપતા અહીંયા પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આ બેઠકની જો વિશેષતા જોઈએ તો અહીંયા ખાંટ જ્ઞાતિના 40,000થી વધુ મતો છે અને પાટીદારોના 30,000થી 35,000 મતો છે. જ્ઞાતિવાદને આધારે પોતાની નાવને પાર કરવા માટે કોંગ્રેસે અગાઉ ઘણા પ્રયત્નો કર્યા હતા, જેમાં હકુભાઈ લાલકિયા અને બોગાભાઈ મકવાણા આ બંને ખાંટ ઉમેદવારો હતા અને જેમને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ આ બેઠક આમ છતાં પણ કોંગ્રેસના હાથમાં આવી ન હતી. જેતપુરની વાત કરીએ તો અહીંયા નર્મદાની આ વખતે 600 કરોડની લાઈન ચાવંડથી ઉપલેટા સુધી નાખવામાં આવી છે. તદુપરાંત ભૂગર્ભ ગટરના કામો પણ શરૂ થઈ ગયા છે. આમ જોવા જઈએ તો ભાજપે અહીંયા ખૂબ જ મહેનત કરી અને લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કમનસીબીની વાત એ છે કે હજુ અહીંયા જેતપુર નગરપાલિકામાં પાણી 8 જ દિવસે લોકોને આપવામાં આવે છે. અને બીજી તરફ જોવા જઈએ તો જેતપુર તાલુકા પંચાયતમાં જે 20 બેઠકો છે એમાંથી 15 બેઠકો કોંગ્રેસને મળી હતી. જેતપુરમાં આવેલું છે વીરપુર નગરી, એટલે કે જલારામ બાપાની નગરી. અહીં જલારામ બાપાનું તીર્થ સ્થળ છે અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ આ વિસ્તારમાં આવે છે, જલારામ બાપાના દર્શન કરે છે. તો આજે આપણે એ જાણીએ કે વીરપુરનું નામ વીરપુર કેવી રીતે પડ્યું અને જેતપુર વિસ્તારમાં વીરપુરનું કેટલું મહત્વ છે અને ગુજરાત અને દેશભરમાં જલારામ બાપાની આ નગરી કઈ રીતે ઓળખાય છે. એ વીરપરા નાથ ઉપરથી આ ગામનું નામ વીરપુર થયું. એ પછી વીરપુરને આંગણે વિક્રમ સંવંત 1856 કારતક સુધી સાતમ અને સોમવારને દિવસે સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ થયો. એ જલારામ બાપાના નામ ઉપરથી વીરપુર જલારામ કહેવાયું. વીરપુર નગરીમાં આપણે પહોંચ્યા છીએ ત્યારે જેતપુર મત વિસ્તારમાં જ વીરપુરનો પણ સમાવેશ થાય છે. આપણે અહીંની કેટલીક મહિલા મતદારોને મળીએ, તેમની પાસેથી જાણીએ કે આ વિસ્તારમાં વિકાસ કેટલો થયો છે અને કેટલો વિકાસ થવો હજુ બાકી છે. અહીંયા અત્યારે રોડનું ને એ બધું વિકાસનું કામ થોડું ઘણું ચાલે છે, પણ થોડીક પાણીની પ્રોબ્લેમ છે. તો એવું બને કે સાંસદ સભ્યો થોડીક જવાબદારી લઈ કરાવે છે કામ, પણ એમાં થોડુંક વધારે પડતું ધ્યાન આપે તો વીરપુર ધાર્મિક સ્થળ છે તો એનો સારો વિકાસ થાય. જેના લીધે અહીંયા જે રેગ્યુલર રહે છે એ લોકો અને જે ટુરિસ્ટ માટે જે લોકો આવે છે તેમને પણ અમુક જે પ્રોબ્લેમ થાય છે એ ન થાય. યુવાની દ્રષ્ટિએ અહીંયા અત્યારે સ્કૂલ કોલેજ કાંઈ એટલું એજ્યુકેશન અહીંયા નથી. અમારે જે ધાર્મિક સ્થળ પ્રમાણે હોવું જોઈએ એટલું એજ્યુકેશન નથી. વિકાસ એટલે પાણીના જે પ્રશ્નો છે એ સુધરવા જોઈએ, રોડ છે એ સારા થઈ જવા જોઈએ કે માણસોને અવર જવરમાં તકલીફ ન પડે. 1,27,00,000નો એ અમારા સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા અને એના પુત્ર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આ બંનેની ગ્રાન્ટમાંથી રોડ બન્યો છે. જલારામ બાપાની દયા છે, ગામમાં બધી સુવિધા સારી છે. તો આ વિસ્તારમાં ખાસ કરીને રોડ રસ્તાના જે કામો છે એ મુખ્ય સમસ્યા છે અને મહિલાઓ કહી રહી છે કે થોડીક શિક્ષણની જે વ્યવસ્થા છે એમાં સુધારો થાય ને આ તીર્થધામ તરીકે આ ક્ષેત્રનો હજુ પણ વધારે ઝડપથી વિકાસ થાય એ અહીંના મતદારોની માંગ છે. એટલે જે બે મહત્વના પ્લેટફોર્મ ગણી શકાય એવી પાલિકા અને પંચાયત, એ પછી હવે ભાજપનું જો કોઈ લક્ષ્ય હોય તો એ જેતપુર વિધાનસભાની બેઠક છે. અને એ માટે સ્પષ્ટ રીતે માનવામાં આવે છે કે જયેશ રાદડિયા નિર્વિવાદ ઉમેદવાર છે, જ્યારે સામા પક્ષે કોંગ્રેસ હજુ ઉમેદવારની તલાશ કરી રહ્યું છે. એમને ખબર નથી કે કયો ઉમેદવાર જયેશ રાદડિયાને પડકાર આપી શકે એમ છે. એમાં કોંગ્રેસ માટે કેટલાક આશાસ્પદ ચિહ્નો હતા એ પણ વધુને વધુ પાંગડા બની રહ્યા છે, વધુને વધુ ધૂંધળા બની રહ્યા હોય એવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં તો કોઈ ચમત્કાર થાય અને કોઈ એવો ઉમેદવાર કોંગ્રેસને મળી આવે કે જે રાદડિયા પિતા પુત્ર કે જે જાયન્ટ કિલર માનવામાં આવે છે એમની સામે ટક્કર લઈ શકે તો જ કદાચ કોંગ્રેસ માટે જેતપુરમાં અચ્છે દિન આવી શકે. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે જેતપુર વિધાનસભા બેઠકમાં. સાડી નગરી તરીકે ઓળખાતું આ શહેર કયા સમસ્યાઓથી પીડાય છે, શું છે અહીંની ખાસિયતો, શું છે અહીંના પ્રશ્નો, લોકો શું ઈચ્છી રહ્યા છે, આ બધી બાબતોના આપણે ભાજપ અને કોંગ્રેસ બંને પાસેથી જવાબ લઈશું. ભાજપમાંથી કિશોરભાઈ શાહ અને તેમની ટીમ આપણી સાથે છે, તો કોંગ્રેસમાંથી જગદીશભાઈ પાંભર અને તેની ટીમ આપણી પાસે છે.
સૌથી પહેલો પ્રશ્ન આપણે ભાજપને કરીએ. વર્તમાન જે ધારાસભ્ય છે જયેશભાઈ રાદડિયા, જે મંત્રી પણ છે, જયેશભાઈના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન અહીંયા શું એમણે મહત્વના કામ કર્યા છે? જયેશભાઈના ધારાસભ્ય દરમિયાન સંપૂર્ણપણે તાલુકા અને શહેરની અંદર વ્યાપકપણે વિસ્તારના કામ કર્યા. એક કામ માનો કે હાલના તબક્કે જેતપુર નવાગઢ નગરપાલિકા જામકંડોણા ધોરાજી ઉપલેટામાં 600 કરોડ રૂપિયાની નર્મદાની પાઇપલાઇનથી પીવાના પાણીની વ્યવસ્થા, જે નોન પ્લાનિંગ રસ્તા હતા એના નોન પ્લાનિંગની અંદર સરકારમાંથી લાવી અને હાલના તબક્કે જેતલસરથી જેતપુર અને જુદા જુદા તાલુકાના વિસ્તારમાં નોન પ્લાનિંગના રસ્તા ચાલુ થઈ રહ્યા છે. આ જ પ્રશ્ન કોંગ્રેસને પૂછીએ. જે એને વાત કરી રોડ અને રસ્તાની, દાખલા તરીકે અહીંથી સરદાર ચોકે જાવ એટલે 2 આગળ બમ્પરિયા મેલા કે અહીંયા ખાડો પડી ગયો, ભ્રષ્ટાચાર. ત્યાંથી અમરનગર રોડ ઉપર જાવ એટલે ન્યાય ખાડા પડી ગયા, ભ્રષ્ટાચાર. અને જેતપુરથી અમરનગર લગી જાવ રસ્તામાં ભ્રષ્ટાચાર. ચાપરાજપુર રોડ ઉપર 2 સાઈડો બનાવી અને મળતિયા આવે એમાંય ભ્રષ્ટાચાર. જેતપુરમાં કેનાલ જે ઉપર જે સિંચાઈનો જે રોડ બન્યો હે એમાંય ભ્રષ્ટાચાર. હવે પાણીની જે વાત કરે હે, નર્મદાનો અવાજ 8 દિવસે પાણી આવતું નથી. 60 વર્ષની તમે વાત કરો માં, તમારા બણગા ફૂકોમાં 20 વર્ષ જ્યાં તમે પ્રજાને ઉલ્લુ બનાવો તો ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા. ગામડાનો ખેડૂત હેરાન થાય. માર્કેટિંગ યાર્ડની અંદર એના મળતિયાઓ તુવેર દાળની ખરીદી કરે અને ખેડૂતો પાસે મળે 200 રૂપિયા લે અને તોય એ વિકાસ. અરે આ એ બધું પેપર ઉપર છે. એ બણગા માયરા હે ખેડૂતોને કે લોકોને સિંચાઈનું અને પીવાનું પાણી પણ મળતું નથી. નર્મદાનું પાણી અત્યારે પીવાનું જેતપુર તાલુકાના દરેક ગામડાની અંદર પીવાનું પાણી અત્યારે મળે છે. અને અત્યારે જે ચાવંડથી નર્મદાની પાઇપલાઇન કે જે ઉપલેટા સુધી ભાયાવદર સુધી જે પાણી પહોંચાડવાનું છે એ પાણીની પાઇપલાઇનનું કામ પણ અત્યારે પૂરજોશ કામ ચાલી રહ્યું છે. સૌની યોજના અંતર્ગત મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. તમે સમજી લો 2000ની સાલના બજેટથી આ યોજનાનું અમલીકરણ થયું છે અને દરેક બજેટની અંદર એમના માટેના પૈસાઓ ફળવાય છે. અને આજ દિવસ સુધીમાં આજીની વાત હોય કે જસદણ તાલુકાની વાત હોય કે પડધરી તાલુકાની વાત હોય, એ તાલુકાના ડેમોની અંદર પાણી આવી ચૂક્યું છે. તમામ ડેમ સૌની યોજના અંતર્ગત એમાં સમાવેશ કરેલા છે અને સંપૂર્ણ તાલુકાના 48 ગામનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. 48 ગામને સૌની યોજનાથી ફાયદો થશે. નર્મદાનું કામ કોંગ્રેસ પાર્ટીની સરકારની અંદર જે થયું હતું ત્યારે જાહેરાતોનું નહીં પરંતુ જાહેર હિતનું સુશાસન હતું. અમે જાહેરાતો કરીને લોકોને છેતરા નથી. અમે જે કર્યું છે એ લોકોને કીધું છે. ભાદર 2નું પાણી આવ્યું છે, ગંદકીવાળું પાણી આવ્યું છે. આજની તારીખે પણ કોઈ પણ લોકો આ પાણી પી શકતા નથી. કોઈ પણ વિસ્તારની અંદર ગરીબ પ્રજાની અંદર ચોખ્ખું પાણી આવતું નથી. આજે જે આ ભાષણ કરીને શહેર પ્રમુખ માજી ધારાસભ્ય કહે છે કે એ બધી જૂઠ વાત છે. ક્યાંય કોઈ જગ્યાની અંદર ચોખ્ખું પાણી આવતું નથી. ગરીબ વિસ્તારની અંદર કીચડ છે, કોઈ જાતની સુવિધા જ નથી. આ તો માત્ર ખોટું બોલે છે. પ્રજા છે ત્યાં રોડ હાલવાનો નથી, કોઈ બીપીએલ કાર્ડ નથી, જીવન જરૂરિયાત ગરીબ પ્રજાને કોઈ પણ ચીજ નથી. 2017ની ચૂંટણીની અંદર ગરીબ પ્રજા આનો જવાબ આપી દેશે. આરોગ્યનો મુદ્દો પણ મહત્વનો છે. જેતપુરની અંદર A ગ્રેડની હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર ડૉક્ટરોની હમણાં જ નવા ડૉક્ટરોની ભરતી થઈ ગઈ છે અને અંદાજે રોજના 500થી 600 દર્દીઓ એનો લાભ રહ્યા છે. સરકાર તરફથી અત્યારે ડાયાબિટીસ, બીપી એની દવા ફ્રીમાં આપવામાં આવે છે. એનો દર્દીઓ ભરપૂર લાભ લઈ રહ્યા છે. ભાજપનું સ્પષ્ટ કહેવું છે કે આરોગ્યની સેવાઓ સુંદર છે. કોઈ ડોક્ટરને ઘરે બરકવા જવો પડે છે, ડોક્ટર હોસ્પિટલમાં હાજર જ નતો હોતો. મારા સાથી પંકજ આપણી સાથે છે. બંને પક્ષના કાર્યકરોને આપણે પૂછીએ. સૌથી પહેલા આપણે પૂછીશ, આરોગ્યની સ્થિતિ આ વિસ્તારમાં કેવી છે? આરોગ્યની સ્થિતિ તો બહુ સરસમાં સરસ છે અને મા અમૃતલ યોજનાથી 2 લાખના કાર્ડ કરીને સારામાં સારી હોસ્પિટલમાં સુવિધા. એ કોંગ્રેસવાળાને કઈ વિકાસ કોઈ દેખાતો નથી. કોંગ્રેસને આરોગ્યની સુવિધા કોઈ દેખાતી નથી. દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે શિક્ષણનો વિકાસ ભાજપની અંદર જોરદાર રીતે થયો છે. કોંગ્રેસવાળાની વાત સાવ ખોટી છે. હવે આપણે અહીંયા કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે, એમને પૂછીએ. આરોગ્યમાં જાય જોઈએ તો લગભગ ક્યાંય ડોક્ટર છે નહીં. આ લોકો મોટા મોટા બણગા ફૂકે છે કે વિકાસ છે. શિક્ષણની અંદર જ્યાં જુઓ ત્યાં ભાવ વધારો છે. લોકોને શિક્ષણ વેચાતું લેવું પડે છે. શું એને વિકાસ કર્યો છે? જેતપુર પ્રદૂષણમાં 1 નંબર પ્રદૂષણમાં. પાણી ક્યાંય અત્યારે મોઢામાં નખાય એવું નથી. પીઠડિયાની સીમમાં ઢોરને પીવા માટે પાણી પણ અત્યારે ઉપયોગ થઈ શકે એમ નથી. અત્યારે પ્રદૂષણ એટલું બધું છે, બાળકોથી માંડીને માથાના વાળ ખરી જાય છે. અમારે જે દવાખાના
શિક્ષણની અંદર જે કઈ સરકારે ફી નક્કી કરી એ અહીંના શિક્ષણ માફિયાઓ એ પ્રમાણે વર્તતા નથી, દાદાગીરી કરે છે. અને લોકોને સારી આરોગ્યની સુવિધા આપી શક્યા છે. બળગા એવડા મોટા મારે કે માં અમૃતન યોજના 2 લાખ રૂપિયા ગરીબ પ્રજાને 2.5 લાખ ખેડૂતોને આપવામાં આવે છે અને માગે એટલું ધિરાણ કે તમારામાં કોઈ મતેવડ હોય તો 1 લોટો પાણી ભાદર નદીનો પી લ્યો. અમે કહી છીએ કે તમે 100% શુદ્ધ છો.